તો આ તરફ ભાવનગરના ગારિયાધારના મોટા ભાગના રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રૂપાવટી ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ચોમાસા દરમિયાન વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે। સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વાહન ચાલકોને અવારનવાર અકસ્માત થતા હોવાના પણ દાખલા જોવા મળી રહ્યા છે। વારંવાર રજૂઆત છતાં હજુ સુધી કોઈ જ નિવેડો આવ્યો નથી, કોઈ જ પગલાં લેવાયા નથી। हाल ચોમાસાની सीजन શરૂ છે તેવામાં કહી શકાય કે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામ ને જોડતો આ કોઝવે છે, પરંતુ કોઝવેની હાલત આ રીતના દયનીય બની છે, જેના કારણે ચોક્કસથી અહીંથી પસાર થતા હજારોની સંખ્યામાં વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું છે ગુજરાત ફર્સ્ટ। સીધા જ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ કોઝવે જે છે તે કોઝવે માં પાણી ફરી વળવાના કારણે અહીંથી પસાર થતા જે લોકો છે, રાહદારીઓ છે, તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। આ પ્રકારે જોઈ શકાય છે કે જે પ્રમાણે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થવું એટલે કે કહી શકાય કે જે પ્રમાણે પાણીના પ્રવાહમાં પસાર થવું તે પ્રમાણે ફલિત થઈ રહ્યું છે, જેના કારણે ચોક્કસથી અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને આ મહામારી એટલે કે આ મહા મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિંભર તંત્ર જે છે તેના કાને આ વાત સંભળાય તે જરૂરી બન્યું છે। આ સ્થિતિમાં અહીંથી પસાર થવું લોકો મુશ્કેલીમાં જણાઈ રહ્યા છે। મોટાભાઈ કઈથી આવો તમે? આ કેવી તકલીફ છે અહીંયા? ફૂલ કેટલા સમયથી આવી તકલીફ? ફૂલ છે। આ કેટલા સમયથી તકલીફ? હવે એ નથી ખ્યાલ હો બહુ। આ પાણીમાં કેવા લોકો પડે છે? એની વાત જ નહીં કરવાની, બહુ હેરાન થાય છે। ચોક્કસથી લોકો જે છે તે અહીંથી પસાર થતા હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકો છે। મોટાભાઈ શું નામ છે? અવારનવાર અમે હેરાન થઈએ છીએ, ગાડી લઈને અંદર પડીએ છીએ। કોઈ આ પુલ હજી આજ સુધી કોઈ બનાવ્યો નથી। કેટલાય વર્ષોથી આમનાન છે। આ કોઝવેમાં લોકો બહુ હેરાન થાય છે, એટલે તંત્રને એવું કહેવાનું કે આ પુલનું કાંઈક તમે કરો, થોડા ઘણું રિપેર કરી દો કે આ સરખો બનાવો। આવો અવારનવાર દર વર્ષે હેરાન થઈએ છીએ અમે। મોટો પ્રશ્ન છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સ્થિતિનું અહીંયા જે છે તે નિર્માણ પામ્યું છે, ને છતાં પણ તંત્ર દ્વારા એક પણ પ્રકારના પગલાં જે છે તે નથી લેવામાં આવ્યા। તેના કારણે અહીંના સ્થાનિકો જે છે તે અહીંથી કહી શકાય કે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કેમેરા પર્સન વિશાલ જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ।